વાત મહીસાગરની કરીએ તો મહીસાગરના લુણાવાડાના આગરવાડા પુલથી જૂના રાબડિયા જવાનો રસ્તો જાણે કે તંત્ર ભૂલી ગયું હોય તેવું લાગી રહ્યું છે। આ રસ્તા પર 2 વર્ષથી કામ ચાલુ છે। કોન્ટ્રાક્ટર મન ફાવે ત્યારે આવે, થોડું કામ કરાવે અને પછી ઘણા મહિનાઓ સુધી દેખાતા નથી। રસ્તા પરનું કામ પણ હલકી ગુણવત્તાવાળું કરવામાં આવે છે। સ્થાનિકોએ આ રસ્તાનું કામ ફરીથી બીજા કોન્ટ્રાક્ટરને અપાય અને રસ્તાનું કામ જલ્દીથી કરવાની માંગ કરી છે। જો આ કામ નહીં થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। કેવી કામગીરી છે, શું છે, સ્ટેટનો છે અને મેટલ કેવી છે, શું છે એ અમને જો કોઈ જગ્યાએ બોર્ડ નથી માર્યું કે કોઈ કશું। અમારે ઓફિસરી જઈએ છીએ રજૂઆત કરવા, 2 વખત મેં લેટર પેડ આપ્યો, તારે કે આમાં કોઈ તમારો અધિકાર આવતો નથી। મેં કીધું સાહેબ આ ડોમર છે એ તો ઉખેડીને કાઢવાનો હોય અને પછી એના ઉપર માટી મેટલ કરવાનો હોય, તાકે કે એવું બધું તમારે કશું જોવાનું આવે નહીં। મેં કીધું સાહેબ અમારો પૂરગ્રસ્ત વિસ્તાર છે, જેવું તેવું પણ અમારું કામ થવું જોઈએ। આ કોન્ટ્રાક્ટરે 2023માં માટી કામ ચાલુ કર્યું। માટી કામ કર્યા પછી 1 વર્ષ છોડી દીધું અને પછી એ કઈ ગાયબ થયો। ત્યાર પછી રાજકીય શોર્ટકટ ધરાવતો આ કોન્ટ્રાક્ટર એટલો બધો કોઈને ગોઠતો નહીં, રાજકારણ નહીં ગોઠતો હોય। અને લુણાવાડા તાલુકાને ધન્યવાદ કે કોંગ્રેસના લાવે, એ પહેલો મારો આપ જવાબ હે। 2025 ચાલે છે, 3 વર્ષ થઈ ગયા। 3 વર્ષમાં કોન્ટ્રાક્ટર આવે છે અને થોડું કામ કરે છે અને પછી જતો રહે છે। આજે ઓળી પહેલા 1.5 મહિના પહેલા ડસ્ટ પૂરેલો તો હજુ સુધી એના પર જે કામ કરવાનું હતું તે કર્યું નથી। પ્લસ બાજુમાં જે આ પહેલા તો નદી વાળો વિસ્તાર છે તો પૂર આવવાનો સંભાવના છે, તો નારો જે જોઈએ 5-6 નારો આવે એ પણ નથી બનાવ્યો। પ્લસ કે જે કામમાં ગુણવત્તા હોવી જોઈએ એ ગુણવત્તા પણ નથી। અને ગુણવત્તા એટલે કેવું કે તમે બ્રિજથી તે રાબડિયા સુધી રસ્તો માપો તો અમુક જગ્યાએ 10 ફૂટ છે, અમુક જગ્યાએ 12 ફૂટ છે, અમુક જગ્યાએ 16 ફૂટ છે।